આઈબીપીએસ ક્લાર્કમાં 11,403 જેટલી જગ્યાઓ બહાર પાડવામાં આવી છે. સમગ્ર ભારતમાં અલગ અલગ રાજ્યોમાં બેંકમાં જેમને નોકરી કરતા ઈચ્છતા વ્યક્તિ હોય એ આ ભરતીમાં ફોર્મ ભરી શકે છે. સંપૂર્ણ વિગત જોઈએ આ વિડીયોમાં. નમસ્કાર મિત્રો, આજે વાત કરવાના છીએ આઈબીપીએસ ક્લાર્ક ભરતી, જેમાં 11,403 જેટલી જગ્યાઓ જે છે તે ખાલી છે. ગ્રેજ્યુએશન પછી સરકારી બેંકમાં નોકરી કરવી હોય તો સુવર્ણ તક છે. સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં આ વિડીયોમાં જોઈશું. આપ સૌ મિત્રોનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. જો તમારું સપનું સરકારી બેંકમાં નોકરી કરવાનું છે તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન એટલે આઈબીપીએસ દ્વારા ક્લાર્ક 2026ની ભરતી જાહેર કરવામાં આવી છે. આમાં કુલ 11,403 જેટલી જગ્યાઓ જાહેર કરવામાં આવી છે. આ વિડીયોમાં આપણે જાણીશું કે કોણ અરજી કરી શકે, કઈ જગ્યાએ અરજી કરવી, શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા, પગાર, પરીક્ષા ફી અને પસંદગી પ્રક્રિયા, અરજી કેવી રીતે કરવી, તે બધું આપણે આ વિડીયોમાં જોઈશું. આ વિડીયો છેલ્લે સુધી જોજો એટલે સંપૂર્ણ છે તે ખ્યાલ આવે. આઈબીપીએસ શું છે? આઈબીપીએસ એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન. આ સંસ્થા ભારતની વિવિધ સરકારી બેંકો માટે ભરતી પ્રક્રિયાનું આયોજન કરે છે. આઈબીપીએસ દ્વારા દર વર્ષે ક્લાર્ક, પીઓ, સ્પેશિયાલિસ્ટ ઓફિસર જેવી વિવિધ ભરતીઓ બહાર પાડવામાં આવે છે. આ ભરતીમાં દેશભરના લાખો ઉમેદવારો માટે મહત્વની તક ગણાય છે. આ આઈબીપીએસની ભરતીમાં કુલ 11,403 જેટલી જગ્યાઓ જાહેર કરવામાં આવી છે. રાજ્યવાર અને બેંકવાર જગ્યાની વિગત અધિકૃત જે વેબસાઇટની છે આઈબીપીએસની એમની ઉપર મૂકવામાં આવેલી છે. અરજી કરતા પહેલા તમારા રાજ્યની જે જગ્યા ખાલી હોય તેમાં તેમની જગ્યા કેટલી છે એ તપાસવી જરૂરી છે. ઉંમર મર્યાદા. આ ભરતી માટે ઉમેદવારની ઓછામાં ઓછી ઉંમર 20 વર્ષ અને વધુમાં વધુ 28 વર્ષની હોવી જોઈએ. એસસી, એસટી, ઓબીસી, એસસીબીસી અને પીડબ્લ્યુડી અને અન્ય અનામત વર્ગના ઉમેદવારોને સરકારના નિયમ મુજબ ઉંમરમાં છૂટછાટ મળશે. અરજી કરતા પહેલા જન્મ તારીખ અને ઉંમરની પાત્રતા જરૂરથી ચકાસવી જોઈએ. શૈક્ષણિક લાયકાત. આ ભરતી માટે ઉમેદવારે ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ. માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિષયમાં ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ અને વધારાની જે આઈબીપીએસની વેબસાઇટ ઉપર શરતો આપવી હોય એનું પાલન કરવું જરૂરી છે. પગાર ધોરણ બેઝિક પગાર 24,050 થી લઈ 64,480 સુધીનો હોય છે. આ ઉપરાંત સરકારી બેંકના કર્મચારીઓને વિવિધ ભથ્થા પણ મળી શકે છે, જેમ કે મોંઘવારી ભથ્થું, મકાન ભાડું, ટ્રાન્સપોર્ટ ભથ્થું અને અન્ય લાભો પણ ચોક્કસ રકમ પોસ્ટિંગ અને નિયમો અનુસાર બદલાઈ શકે છે. બેંકમાં નોકરી સાથે પ્રમોશનની પણ સારી એવી તકો ઉપલબ્ધ હોય છે. પરીક્ષા ફી અનરિઝર્વ ઈડબ્લ્યુએસ એસસીબીસી ઉમેદવારો માટે 850 રૂપિયા અને એસસી એસટી પીડબ્લ્યુડી ઈએસએમ ઉમેદવારો માટે 175 રૂપિયા ફી ઓનલાઈન ભરવાની રહેશે. આઈબીપીએસ ક્લાર્ક ભરતીમાં સામાન્ય રીતે 2 તબક્કાની ઓનલાઈન પરીક્ષા લેવામાં આવે છે. પહેલો તબક્કો પ્રિલિમિનરી એક્ઝામ, એટલે કે આમાં સામાન્ય રીતે અંગ્રેજી, રીઝનિંગ અને ગણિત જેવા વિષયો પૂછવામાં આવે છે. બીજા તબક્કામાં મેઇન એક્ઝામ. મેન્સમાં સામાન્ય જ્ઞાન, કોમ્પ્યુટર જ્ઞાન, બેન્કિંગ સંબંધિત વિષયો, રીઝનિંગ, અંગ્રેજી, ગણિત જેવા વિષયોનો થઈ શકે છે. અધિકૃત પરીક્ષા પેટર્ન આઈબીપીએસની જે વેબસાઇટ છે એની ઉપર આપેલી હોય છે. અરજી કઈ રીતે કરવી? આઈબીપીએસની વેબસાઇટ ઉપર જવાનું, એમાં રિક્વાયરમેન્ટ ઉપર ક્લાર્ક રિક્વાયરમેન્ટ ઉપર ક્લિક કરવું. નવી નોંધણી એટલે રજીસ્ટ્રેશન કરી અને અરજી ફોર્મમાં તમામ માહિતી ભરવી, જરૂરી દસ્તાવેજ અપલોડ કરવા, પછી પરીક્ષા ફી ભરી અરજી સબમિટ કરી એમની પ્રિન્ટ સાચવીને રાખવી. અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ? અરજી કરવા માટે આધાર કાર્ડ અથવા અન્ય એક ઓળખાણ પત્ર એટલે કે ચૂંટણી કાર્ડ અથવા ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જોઈએ. પાસપોર્ટ સાઇઝનો ફોટો, સહી, ગ્રેજ્યુએશનની માર્કશીટ, ડિગ્રી હોય તો ડિગ્રીની માર્કશીટ, જાતિનો દાખલો જો લાગુ પડતો હોય તો, પીડબ્લ્યુડીનો અથવા ઈડબ્લ્યુએસનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો, અને ચાલુ હોય મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી. છેલ્લી તારીખ છે આઈબીપીએસના ક્લાર્કમાં ફોર્મ ભરવાની 21 ઓગસ્ટ 2026. છેલ્લા દિવસે વેબસાઇટ ઉપર વધારે ટ્રાફિક હોય છે, એટલે શક્ય હોય તો વહેલી તકે અરજી કરી ફરજિયાત છે. જો તમે ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે અને સરકારી બેંકમાં નોકરી મેળવવા માંગો છો તો આ ભરતી તમારા માટે સારો અવસર બની શકે છે. અરજી કરતા પહેલા આઈબીપીએસની અધિકૃત ભરતી સૂચના જરૂરથી વાંચવી અને
એમની વિગતો ચકાસવી. જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો વધુમાં વધુ સ્ટુડન્ટ વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટમાં જણાવજો આ વિડીયો કેવો લાગ્યો. અને હા, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં. અને કોઈ પણ જે સરકારી યોજનાની માહિતી છે એને મેળવવા માટે અમારા ગ્રુપમાં જોડાવા માટે અહીં અમારો નંબર આપેલો છે 9495583042. આ નંબરમાં તમે યોજના લખી મોકલશો એટલે અમારી જે ગ્રુપ છે લિંક તમને મળી જશે. તો ફરી મળીશું નવી યોજના સાથે નવા વિડીયોમાં. તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો.